જનતા કોને મત આપે છે, કારણ કે જીત જે છે એ વાવની જનતાની થવાની છે, ભલે 3 વર્ષ માટેની વાત હોય. કારણ કે આમાં પ્રશાંતભાઈ એક વાત એ પણ આવી હતી, ચર્ચા એ પણ થઈ હતી કે જ્યારે લોકસભાની વાત આવી તો આ જ વિસ્તાર છે જ્યાંથી ગેનીબેનને ઓછા મત મળ્યા. એ મુદ્દે પણ કેટલીક ચર્ચા થઈ ને એના પણ કેટલાક ગણિતો વાયરલ થયા હતા સોશિયલ મીડિયા પર, તમે જોયા હશે. બિલકુલ, એટલે લોકસભાનું પરિણામ જ્યારે પણ આવ્યું એટલે વાવના ચાલુ ધારાસભ્ય તરીકે એમને ત્યાંથી મત ચોક્કસ ઓછા મળ્યા છે. તો આ 2 વર્ષમાં એવું તે શું રચાઈ ગયું? કારણ કે જે ગેનીબેન શંકરભાઈ ચૌધરી જેવાને માત આપે, અહીંયા આજ સ્વરૂપજીને 15,000 એટલે આમ કહેવાય આંકડો નાનો પણ બહુ વધારે, એટલે એક આખી હાર જીતની બાજી ફેરવી નાખતા હોય છે. એ ગેનીબેન 2 વર્ષમાં એવા કેવા પાછા પડ્યા વાવમાં પોતાના વિસ્તારમાં કે લોકસભા જીતી શકે પણ એમને નથી. જે કંઈ હું કહું થઈ શકતું હોય છે. હવે ઓવરઓલ માનો કે ગુલાબસિંહ અત્યારે આગળ ચાલી રહ્યા છે, મેં કીધું એમ ગુલાબસિંહ સ્થાનિક છે કે નહીં એ 2 નંબરનો પ્રશ્ન છે. બાય ઇલેક્શન વત્તા જેમ પાર્થિવરાજ બી એમની વાત કરતા હતા કે સ્થાનિક ચહેરો છે, કાયમ ભેગા રહ્યા છે, સુખ દુઃખમાં સાથે રહ્યા છે, કોરોનાની વાત હોય પેલી વાત હોય, પણ વાવમાં વાવ ફેક્ટર છે એમ. આજે આપણે એક્ઝામ્પલ આપું છું કે સુરતમાં જઈને ઉભા રહો એટલે બ્રિજ સિટી અને થોડી જે આમ નવા એરિયા ડેવલપ થયા છે એમ જોઈને વાવ શું બનાવ્યું છે એમ. વાવમાં વાવ ફેક્ટર બંને આવી ગયા ધારાસભ્યો, ભાજપ કોંગ્રેસ સરકારે ભાજપની રહી, પણ વાવ ફેક્ટર તમને કઈ દેખાયું? અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા એ પણ છે કારણ કે માવજીભાઈને પણ એ લોકોએ જો સંભાળી ના શક્યા. કમલેશભાઈ, અહીંયા આગળ એક વાત એ પણ ચર્ચામાં આવી હતી કે માવજીભાઈને એવા ટાઈમે સસ્પેન્ડ કરવામાં આવ્યા, એક ચૌધરી સમાજની થોડી નારાજગી આવી ગઈ, કદાચ અત્યારના મતમાં જે ગણતરી ચાલી રહી છે એમાં એ પણ થોડું ફેક્ટર ભાજપને નડે એવું લાગી રહ્યું છે. ચોક્કસ કોઈ પણ ફેક્ટર કોઈ પણ વ્યક્તિને નડતું હોય છે. અને તમે જોઈ શકો છો કે જ્યારે પણ ક્યારે ચૂંટણી થતી હોય છે ત્યારે એ રાજકીય પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જો વિવાદ થાય તો એ ક્યાંક ને ક્યાંક એનું નબળું પાસું પણ દેખાતું હોય છે અને એનું પરિણામ પણ નબળું આવતું હોય છે. પરંતુ આ બધા જ ચર્ચાના વિષયોની સાથે અમે એટલું જ કહીએ છીએ કે વાવની અંદર એમ કે વાવ જેમ પ્રશાંતભાઈએ કીધું તો વારંવાર પ્રશાંતભાઈના વાતની ટકોર કરું છું. સાહેબ તમે વાવની અંદર જાઓ, આજથી 10 વર્ષ પહેલાં ગયા હશો ને આજે ગયા હશો એમાં બહુ ફરક છે. ચોક્કસ 7 વર્ષ અમને વનવાસ મળ્યો છતાં પણ પાર્ટીએ જે રીતે જે પ્રજાના હિતના સામૂહિક કામો કર્યા છે, કદાચ વ્યક્તિગત કામો કોઈના નહીં થયા હોય એટલે નારાજગી કોકની હોઈ શકે, પરંતુ સામૂહિક. અને તમે સાહેબ સરહદ ઉપર નરાબેટ ઉપર તો જાઓ અને એકવાર એ નયન રમ્ય દ્રશ્ય તો જુઓ તો તમને એમ લાગશે કે કોના માટે વાવ સમાચાર આવી રહ્યા છે. ગૌતમ પાસેથી જાણી લઈએ. ગૌતમ, પહેલા રાઉન્ડની મત ગણતરી જે છે તે પૂર્ણ થવાને આરે છે અને કોના માટે વાવ સમાચાર લઈને આવી રહ્યું છે? વાવ વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાઈ હતી ને તેની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસ જે છે તે આગળ છે. આ તળાવ જે જિલ્લા પંચાયતની બેઠક છે ને તેમાં આ મતગણતરીની શરૂઆત થઈ છે. કુલ 23 રાઉન્ડો પૈકી આ 3 રાઉન્ડ જે છે તે તળાવ જિલ્લા પંચાયતની જે બેઠક છે તેમાં આવે છે ને તેમાં આમ તો જોવા જઈએ તો આ બેઠક જે છે તે કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને તેમાં કોંગ્રેસ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ તે પણ નજીવી રીતે આગળ જોવા મળી રહ્યું છે. એટલે કે 251 જેટલા મતથી કોંગ્રેસ આગળ હોય તે પ્રકારના બાબતો જે છે તે સામે આવી છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે તેના કે જ્યાં આ મતગણતરીની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. અત્યારે હાલ બીજા રાઉન્ડની મતગણતરી જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે. એટલે કે બીજા રાઉન્ડમાં હવે કોણ આગળ અને કોણ પાછળ રહે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાય છે. મારી સાથે સહયોગી કિશોર જોડાયા છે. કિશોરની સાથે વાત કરીશું. કિશોર, આમ જોવા જઈએ તો કોંગ્રેસનો ગઢ આ તળાવ જૂથ પંચાયત જે છે તે, અને તેમાં કોંગ્રેસ જે ફક્ત 251 જેટલા મતથી જ આગળ છે. આ આંકલન કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલા મત કોંગ્રેસને, કેટલા મત ભાજપને, અને આટલી જ સરસાઈ કેમ? ચોક્કસથી ગૌતમ, આપણે જણાવી દઉં કે ન્યૂઝ 18 દ્વારા પહેલેથી જ અનુમાન લગાડવામાં આવ્યું હતું કે જ્યારે જે પહેલો રાઉન્ડ શરૂ થશે એમાં પાતળી સરસાઈથી કોંગ્રેસ આગળ રહેશે. કોંગ્રેસને પહેલા રાઉન્ડની અંદર 4190 મત મળ્યા છે, જ્યારે ભાજપને 3939 મત મળ્યા છે, જ્યારે અપક્ષના માવજીભાઈને 2119 મત મળ્યા છે. આમ 251 જેટલા મતોથી પહેલા રાઉન્ડની અંદર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ન્યૂઝ 18 દ્વારા ગઈકાલે જ અનુમાન લગાડવામાં આવ્યું હતું કે પહેલા રાઉન્ડમાં જે કોંગ્રેસ આગળ રહેશે, કારણ કે પહેલા રાઉન્ડની જે ઈવીએમ ખુલ્યા છે તે તળાવ જિલ્લા પંચાયતના ઈવીએમ ખુલ્યા છે અને તળાવ જિલ્લા પંચાયતની અંદર જે કોંગ્રેસનો ગઢ કહેવાય છે, આ ગઢની અંદર જે ગાબડું છે તે માવજીભાઈ પાડી ગયા છે. અત્યારે જે છે તે કોંગ્રેસ 251 મતથી આગળ છે. બીજો રાઉન્ડ અત્યારે ચાલુ થઈ ગયો છે. પોસ્ટલ મતો ગણાઈ ગયા છે, પરંતુ પોસ્ટલ જે મતો છે તેનું પરિણામ હજી સામે નથી આવ્યું. અને જ્યાં બીજા રાઉન્ડની અંદર પણ તળાવ જે જિલ્લા પંચાયત છે તેના જ ઈવીએમ ખુલી રહ્યા છે. આમ બીજા રાઉન્ડની અંદર પણ કોંગ્રેસ આગળ હોઈ શકે છે.
છે ગૌતમ. ચોક્કસથી તો આ તળાવ જિલ્લા પંચાયતની જે બેઠક છે બેઠકની અંદર 3 રાઉન્ડ જે છે તે અંતર્ગતની મતગણતરી જે છે થવાની છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે, બીજો રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસ અત્યારે હાલ આગળ ચાલી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે 23 રાઉન્ડમાં કોણ આગળ કોણ પાછળ. મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 23 રાઉન્ડ સુધીની આ મતગણતરી યોજાવાની છે. એ જ અંતર્ગત પોસ્ટલ બેલેટની મતગણતરી થઈ ચૂકી છે, પરંતુ છેલ્લે તેની જાહેરાત જે છે તે કરવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી છે. 130 જેટલા પોસ્ટલ કુલ મતદાન જે છે તે થયું છે અને તેમાંથી કોને કેટલા મત મળે છે તે પણ જોવાનું રહેશે. જી ગૌતમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો